24 હર્ષ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વૃદ્ધને નિર્દયતાથી પાઇપ વડે ફટકાર્યા। વડોદરામાં ચોરીની આશંકાએ અજાણ્યા યુવકોએ માર માર્યો। વૃદ્ધ બરડા પાડીને આજીજી કરતા રહ્યા તોય ના છોડ્યા। વડોદરા શહેરના મંજલપુર પોલીસ મથકમાં આવેલા તુલસીધામ 4 રસ્તા પાસે ગઈકાલે સાંજે અજાણ્યા ઈસમ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, જે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયોમાં બે યુવકો વૃદ્ધને પાઇપથી ફટકા મારતા હોય તેવું નજરે પડી રહ્યું છે। આ મામલે માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી વૃદ્ધને પોલીસ મથકે લઈ ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। વૃદ્ધે છોડી દેવા આજીજી કરી। આ ઘટનામાં યુવકો દ્વારા વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો છે, જે સ્પષ્ટ વિડીયોમાં નજરે પડે છે। વૃક્ષ છોડી દેવા આજીજી કરે છે, છતાં નિર્દયતાથી યુવકો તેમને મારે છે। સાથે ત્યાં ભેગું થયેલું ટોળું વૃદ્ધને બચાવવાના બદલે તમાશો જોવે છે। સમગ્ર બાબતે માંજલપુર પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ઈજાગ્રસ્ત વૃદ્ધને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જેમાં આ વૃદ્ધ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે। પોલીસની ગાડી આવતા ઈસમો ફરાર। આ મામલે જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી। તેઓએ નોંધાવેલી ફરિયાદ મુજબ હું મારી કંપનીથી મારી કાર લઈને મારા ઘરે જતો હતો। તે વખતે સાંજના આશરે 6:15 વાગ્યાના સુમારે તુલસીધામ 4 રસ્તા પર સર્કલ આવેલું છે। તે સર્કલની આજુબાજુ લાઇટિંગ છે, તેમજ ફુવારા પાસે સબમર્સિબલ પંપ લગાડેલો છે। તે જગ્યાએ એક અજાણ્યો પુરુષ તેના વાયરો ખેંચતો હોવાથી લોકો ભેગા થઈ ગયા હતા। તેમાંથી એક વ્યક્તિ પાઇપથી તે વૃદ્ધને મારતો હતો અને ગંદી ગાળો બોલતો હતો। મેં પોલીસને જાણ કરી હતી અને પોલીસની ગાડી આવતા માર મારનાર ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા।